ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે તત્વજ્ઞાનની અંદર પ્રથમ પાઠ એટલે કે વિધાનના રૂપો અને તેના પ્રકારો એના વિશે આપણે સમજૂતી મેળવતા હતા। આગળ આપણે 5 પ્રકારના જે તાર્કિક કારકો આવે છે નિષેધ, સમુચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી આ 5 તાર્કિક કારકો જે આવે છે તેમાંથી આપણે નિષેધ અને સમુચયનું લક્ષણ, તેના નિયમ, તેના સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી અને તેનું તાર્કિક વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આજે આપણે વિકલ્પનું લક્ષણ, વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ, વિકલ્પનું સત્યતા કોષ્ટક અને વિકલ્પનું તાર્કિક વિશ્લેષણ વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું। હવે ધોરણ 11 માં અંદર આ બધું આપણે સમજી ગયા છે, એટલે જે કારકના જે નિયમો લાગે છે એ નિયમોના અનુરૂપ સત્યતા કોષ્ટકની અંદર આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું। એટલે પ્રથમ આપણે જોઈશું વિકલ્પનું લક્ષણ। વિકલ્પનું લક્ષણ એટલે શું? તો કે જે બે ઘટકરૂપ વિધાનો કાં તો અથવા કારકથી જોડવામાં આવ્યા હોય તેવા ઘટકરૂપ વિધાનને અથવા તેવા સંયુક્ત વિધાનને વિકલ્પ કે વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। આપણે લખી દઈશું વધારે આઈડિયા મળશે। જે બે ઘટકરૂપ વિધાનો કાં તો અથવા કારકથી જોડાયેલા હોય તેવા સંયુક્ત વિધાનને વિકલ્પ કે વૈકલ્પિક વિધાન કહેશે અથવા વિધાન કહેવામાં આવે છે। હવે વિકલ્પનું લક્ષણ શું કહે છે કે જે બે ઘટક વિધાનો કાં તો અથવા કારકથી જોડાયેલા હોય અથવા જોડવામાં આવ્યા હોય તેવા સંયુક્ત વિધાનને વિકલ્પ કે વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। આ એનું લક્ષણ છે, બરાબર। તે પછી તેનો આવશે સત્યતા નિયમ, એને લગતો જે વિકલ્પને લગતો જે નિયમ આવશે તે નિયમ આપણે જોઈશું। વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ। વિકલ્પનો સત્યતા મૂલ્યનો નિયમ શું કહે છે કે વિકલ્પ વિધાનની અંદર બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન કેવું અસત્ય। હવે નિયમ એમ કહે છે કે વિકલ્પ વિધાનની અંદર વિકલ્પમાં બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન અસત્ય। વિકલ્પ અસત્ય બેમાંથી કોઈ પણ એક અથવા
બંને સત્ય હોય તો વિકલ્પ વિધાન કેવું મળે? સત્ય. સત્ય મળે છે. और नियम એમ કહે છે કે વિકલ્પ વિધાન અંદર બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન કેવું? અસત્ય. બેમાંથી કોઈ પણ એક અથવા બંને વિકલ્પો સત્ય હોય તો વિકલ્પ વિધાન સત્ય મળે છે. આનો નિયમ છે, બરાબર. તે પછી આવશે સત્યતા મૂલ્યનું કોષ્ટક. વિકલ્પોનું સત્યતા કોષ્ટક. વિકલ્પોનું સત્યતા કોષ્ટક, બરાબર. હવે વિકલ્પનું સત્યતા કોષ્ટક આપણે સમજવા જઈએ તો વિકલ્પની અંદર બે વિધાનો હોય છે, બે સાદા વિધાનો હોય છે. અને બે સાદા વિધાનો હોય એટલે સાદા વિધાન માટે બે આપણે સ્તંભ કરશું અને એક સંયુક્ત વિધાન માટે આપણે સ્તંભ કરીએ. ટોટલ 3 સ્તંભો આવશે, બરાબર. હવે વિકલ્પનું સત્યતા મૂલ્ય આપણે એનો કોષ્ટક દ્વારા આપણે સમજવા જઈએ તો એનો સ્તંભ બનાવવો પડે. તો સ્તંભની અંદર પેલા જે ઘટકરૂપ વિધાનો આવે છે તેના બે સ્તંભ કરશું અને સંયુક્ત વિધાન આવે તેનો એક સ્તંભ કરશું. ટોટલ કેટલા સ્તંભ થશે? 3 સ્તંભ. એટલે આવી રીતના આપણે કોષ્ટક બનાવશું. ઘટકરૂપ વિધાન ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. અહીંયા આવશે સંયુક્ત વિધાન. અને સત્યતા મૂલ્ય. આ રીતના આપણે પેલા સ્તંભની અંદર ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય તે મૂકશું. બીજા સ્તંભ એટલે કે સંયુક્ત વિધાન અને સત્યતા મૂલ્ય બીજા સ્તંભની અંદર આપણે આ રીતના મૂકશું. આ રીતના કોષ્ટક બનાવશું. હવે ઘટકરૂપ વિધાનો કેટલા છે? તો 2. P Q. વિકલ્પની અંદર બે વિધાનો આવે છે, કરેક્ટ. P છે તે પેલું અને Q છે તે બીજું. આ બે ઘટકરૂપ વિધાનો આવતા હોવાથી ઘટકરૂપ વિધાનોના બે સ્તંભ આપણે બનાવશું. હવે કાં તો અથવા આ શબ્દથી વિકલ્પ વિધાન બને છે. એટલે કાં તો અથવા, કાં તો અથવાની વચ્ચે ઘટકરૂપ વિધાન આવશે અને અથવા પછી ઘટકરૂપ વિધાન આવશે, બરાબર. એટલે બંને વિધાનોને આપણે વિકલ્પો કહેવાય. પહેલા વિકલ્પ માટે આપણે P મૂકશું, બીજા વિકલ્પ માટે આપણે Q મૂકશું, બરાબર. આ P અને Q આના ઘટકરૂપ વિધાનો છે. આખા વિધાન છે કેવું છે? તો કે P વિકલ્પ Q આખા સંયુક્ત વિધાન છે. સંયુક્ત વિધાન અને તેનું સત્યતા. આ ઘટકરૂપ વિધાન વિકલ્પની અંદર ટોટલ કેટલા વિધાનો આવશે? સાદા વિધાનો P અને Q. અને આ જે વચ્ચે આ વિકલ્પ આવી ગયો છે એટલા માટે આ વિધાન કેવું બની ગયું? સંયુક્ત. એટલે કે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. હવે આ બે સાદા વિધાનો અથવા હરોળ મૂકવાની બાબત આ બે સાદા વિધાનો છે. આગળ આપણે એનો નિયમ જોયો છે કે એક સાદું વિધાન આવતું હોય તો એમાં બે હરોળ મૂકવાની અને બે ઘટકરૂપ વિધાનો આવતા હોય તો બે સાદા વિધાનો આવતા હોય તો તેમાં એકના 4 હરોળ મૂકવાના. આમાં કેટલા સાદા વિધાનો આવે છે? 2. એટલે હરોળ કેટલી બનશે? 4 હરોળ આ રીતના બનશે. એટલે 1 હરોળ, 2, 3, આ 4 હરોળ આ રીતના આપણે બનાવી, બરાબર. હવે 4 હરોળ બનાવ્યા પછી પહેલા સ્તંભની અંદર P નો પહેલો સ્તંભ, Q નો બીજો સ્તંભ અને P વિકલ્પ Q એ ત્રીજો સ્તંભ છે, બરાબર. એટલે પહેલા સ્તંભની અંદર 4 હરોળ છે. તો 4 હરોળની અંદર T અને F ને કેવી રીતના ગોઠવવા તો એ આપણે ખાસ વિચારવાનું છે. પહેલા સ્તંભની અંદર જેટલી હરોળ હોય ને એના બે ભાગ કરવાના. પહેલા સ્તંભની અંદર આપણે જોશું 1, 2, 3 અને 4. કેટલી હરોળ છે? 4. વિદ્યાર્થી મિત્રો કેટલી હરોળ થઈ છે? 4. 4 હરોળ થઈ
એટલે 4 હરોળના 2 ભાગ કરશું એટલે કેટલા થશે 2 2 એટલે 2 2 આવે એટલે પ્રથમ 2 હરોળની અંદર p મૂકશું, બીજી 2 હરોળની અંદર f મૂકશું. આ પહેલા સ્તંભનો પ્રશ્ન સોલ્વ. હવે વાત આવે બીજા સ્તંભની. બીજા સ્તંભની અંદર પણ 4 હરોળ છે તો એમાં t f ની ગોઠવણીનો નિયમ આપણે જોઈએ. એમાં કેવી રીતે આપણે ગોઠવશું તો એમાં પણ એ રીતના જેમ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બરાબર. પહેલા સ્તંભની અંદર જેટલી હરોળ આવી છે એના 2 ભાગ કર્યા બરાબર. એટલે 4 ના 2 ભાગ એટલે 2 ભાગ કર્યા. તો એ જ રીતના બીજા સ્તંભની અંદર જે ભાગ કર્યા છે ને 2 ના ફરી પાછા ભાગ કરવાના. એટલે 2 ના ફરી પાછા ભાગ કરશું એટલે 1 t 1 f 1 t 1 f આ રીતના આપણે આવી રીતના મૂકશું. એટલે પ્રથમની અંદર t, બીજાની અંદર f, ત્રીજાની અંદર t અને ચોથાની અંદર f. તો આ રીતે આપણે ગોઠવણી કરશું. પહેલા સ્તંભની 4 હરોળો હોય, પહેલા સ્તંભની અંદર 4 હરોળો હોય તેના 2 ભાગ કરશું એટલે 2 માં t અને 2 માં f. બીજા નંબરના સ્તંભની અંદર પણ 4 જ હરોળ છે પણ પહેલા હરોળમાં જે 4 ના 2 ભાગ કર્યા ને 2 ના પાછા ભાગ કરવાના. 2 ના ભાગ કરશું એટલે 1 t 1 f 1 t 1 f આ રીતે આપણે મૂકશું. એટલે આ જે રજૂઆત છે ને એ 4 કારક સમુચય, વિકલ્પ, શરતી અને દ્વિશરતી આ 4 ની અંદર કોમન છે. આ આંખ બંધ કરીને આ લખીને આપણે p ની નીચે t t f f, q ની નીચે t f t f બરાબર. આ બધા સેમ જ આવશે. આ જે સંયુક્ત વિધાન જે કહે છે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય એમાં જે કારક હશે ને એ કારકને અનુલક્ષીને આપણે જવાબ છે તે લખવાનો રહેશે. લાઈક કયો કારક છે વિકલ્પ. વિકલ્પનો નિયમ શું છે કાં પણ એક હોય તો ને તો વિકલ્પ વિધાન કેવું અસત્ય. એક મતલબ અસત્ય. બંને વિકલ્પો અસત્ય હોય તો બરાબર. અને કાં tf હશે કાં ft હશે અને કાં tt હશે તો આ જે વિકલ્પ વિધાન કેવું મળશે આપણને સત્ય મળશે. બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન કેવું મળશે અસત્ય. આ નિયમના અનુસાર આપણે સંયુક્ત વિધાનના જે સ્તંભ છે એ સ્તંભની હરોળની અંદર આપણે જવાબ મૂકવાનો પ્રયત્ન કરીશું. એટલે પ્રથમ હરોળની અંદર આપણે જોવા જઈએ નિયમ શું કહે બંને વિકલ્પો અસત્ય હોય તો p અને q આ વિકલ્પ કહેવાય. આ વિકલ્પ વિધાન છે. આ પહેલો વિકલ્પ આ બીજો વિકલ્પ. એટલે p પહેલો વિકલ્પ કયો હશે તો કે p. અહીંયા p માં જોવાનું. બીજો વિકલ્પ કયો હશે તો કે q. તો q ની અંદર જોવાનું. હવે નિયમ શું કહે બંને વિકલ્પો અસત્ય હોય તો બંને વિકલ્પો p q બે વિકલ્પો છે એટલે બંને વિકલ્પો અસત્ય હોય તો બંને વિકલ્પો કેવા છે સત્ય. અહીં તમે નિયમ જો બંને વિકલ્પો સત્ય હોય કાં એક વિકલ્પ સત્ય હોય કાં કોઈ પણ એક વિકલ્પ સત્ય હોય બરાબર. કાં બંને વિકલ્પો સત્ય હોય તો વિકલ્પ વિધાન કેવું આવે છે સત્ય. બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન અસત્ય આવશે. એટલે પહેલી હરોળની અંદર તમે જોશો તો બંને વિકલ્પો કેવા છે સત્ય. અહીં આપણને મળશે સત્ય. બીજી હરોળની અંદર p વિકલ્પ હશે એમાં p છે તે સત્ય હશે. એ કેવો છે અસત્ય. અહીંયા પણ સત્ય હશે. ત્રીજી હરોળની અંદર p છે તે અસત્ય છે તો q પાછું કેવું આવી જશે સત્ય બરાબર. t f હોય તો પણ સત્ય, f t હોય તો પણ સત્ય, t p હોય તો પણ સત્ય. t t છે તો સત્ય, t f છે તો સત્ય, f t છે તો સત્ય. નિયમ શું કહે બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન કેવું અસત્ય. એટલે જે નિયમ છે નિયમને તમે જો એક હોય તો જ f. એટલે ચોથી હરોળની અંદર આપણે જોશું તો અહીંયા f છે, અહીંયા પણ f છે, ભાઈ આપણને શું મળશે f બરાબર. ચોથી હરોળની અંદર આપણને આ રીતના f મળે છે. એટલે આનું સત્યતા કોષ્ટક બરાબર. તે પછી આવશે તેનું તાર્કિક વિશ્લેષણ. વિકલ્પોનું વિકલ્પોનું તાર્કિક વિશ્લેષણ. એમાં પ્રથમ રીતની અંદર આપણે એમ લખશું કે વિકલ્પ એ દ્વિમુખી કારક છે. વિકલ્પ એ દ્વિમુખી કારક છે. બીજી રીતે એ રીતના લખશું વિકલ્પ તેના ડાબી બાજુ
અને જમણી બાજુ ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. બરાબર. તે પછી આગળ વિકલ્પ એ વિકલ્પ વિધાન એ P વિકલ્પ Q એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. બરાબર. આ રીતના લખશું. તે પછી આગળ પણ ચોથી લીટી અંદર આપણે લખશું કે વિકલ્પ એ સત્યતા ફલલક્ષી સંયુક્ત કારક છે. મિત્રો સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનોના આધારે નક્કી થાય છે. આ ચોથી લીટી અંદર લખશું. તે પછી આગળ વિકલ્પની અંદર આવતા બંને વિધાનોને વિકલ્પો કહેવામાં આવે છે. વિકલ્પ છેલ્લી 5 મિનિટની અંદર એનો જે નિયમ છે તે નિયમ લખશું. વિકલ્પ વિધાનની અંદર બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ વિકલ્પ વિધાન અસત્ય, બેમાંથી કોઈ પણ એક સત્ય અથવા બંને સત્ય હોય તો વિકલ્પ વિધાન છે તે આવી રીતના સત્ય મળે છે. આટલું જવાબ આપણે લખવાનો રહેશે. ખૂબ સહેલો છે, સરળ છે, વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. તો આના પૂરેપૂરા માર્ક્સ આપણે આ રીતના કવર કરીશું. એટલે ખાસ આ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. 5માંથી કોઈ પણ એક કારક આવી શકે. બરાબર. પ્રથમ એનું લક્ષણ લખવાનું, તે પછી એનો સત્યતા મૂલ્ય જે કારક હોય એનો સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો, તે પછી જે કારક પૂછાય તેનું સત્યતા કોષ્ટક બનાવવાનું, સત્યતા કોષ્ટક બનાવ્યા પછી એ જે કોષ્ટક બનાવી અને જે કારક હોય તેનું તાર્કિક વિશ્લેષણ છે તે 7 કે 8 અથવા 6 થી 8 લીટી અંદર આપણે આ રીતના કરવાનું રહેશે. એટલે થોડીક ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ખાસ તમને કહું છું, ધ્યાન રાખજો, તૈયારી કરજો. જે સમજાવવામાં આવે છે એ પ્રમાણે તમે તમારા બુકની અંદર પ્રેક્ટિસ કરશો ને તો કોઈ પણ પ્રશ્ન આવશે નહીં. એટલે આપણે વધારે ઘરે પણ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશું અને આપણા મગજની અંદર એને આપણે બેસાડવાનો પ્રયત્ન કરશું. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. નેક્સ્ટ આગળ તે પછી શરતી વિધાનનું લક્ષણ અને એ આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર. થેન્ક્સ.